રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે બીમારીમાં વધારો થયો છે। લૂ લાગવી, ડિહાઇડ્રેશન, ચક્કર આવવાના કેસ વધ્યા છે। હાઈ ગ્રેડ ફીવર, બેભાન થઈ જવાની ફરિયાદો વધી છે। ઝાડા, ઉલટી અને પેટની બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે। હીટ સ્ટ્રોકથી બચવા માટે નિષ્ણાતોએ સલાહ આપી છે। દિવસમાં 3 લીટર જેટલું પાણી પીવાની સૂચના છે। બપોરના સમયે બને ત્યાં સુધી બહાર ન નીકળો। લૂના લક્ષણો દેખાય તો તબીબી સલાહ લેવાની સૂચના પણ આપી દેવાઈ છે। મૂળ શરીરની અંદર લિક્વિડ જવું જોઈએ। તો 40+ ટેમ્પરેચર જતું રહ્યું છે એટલે હીટ સ્ટ્રોક અથવા તો લૂ લાગવાની શક્યતા સૌથી વધારે હોય છે। એટલે ગરમીમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ કે પાણી જે ઓછું થઈ જતું હોય ગરમીના કારણે અથવા ડિહાઇડ્રેશન અમે કહીએ એ ન થવું જોઈએ। અને એના માટે સૌથી અગત્યની વસ્તુ પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું જોઈએ। મિનિમમ 3 લીટર જેટલું પ્રવાહી પીતા રહેવું જોઈએ કે જેથી ડિહાઇડ્રેશન ના થાય। અને બિનજરૂરી જો કામ ન હોય અગત્યનું તો બપોરે 12 થી 4ના સમયગાળામાં બહાર ફરવા ન જવું જોઈએ। અને જેથી કરીને એક્સપોઝર જે ગરમીનું એક્સપોઝર હોય અને લૂ લાગવાની ક્રિયાની શક્યતા સૌથી ઓછી થઈ જાય છે એ દરમિયાન। લૂ લાગવામાં મેડિકલની ભાષામાં 2 વસ્તુ હોય છે, હીટ એક્ઝોશન અને હીટ સ્ટ્રોક। સાદી ભાષામાં આપણે એને લૂ જ કહીએ છીએ। જ્યારે લૂ લાગતી હોય ત્યારે એકદમ જ પ્રવાહી ઓછું થઈ જાય છે અને ડિહાઇડ્રેશન જેવું ફીલ થાય, સખત તરસ લાગે છે અને એક બાજુ પરસેવો પણ ખૂબ જ થવા માંડે છે, માથું ભારે થાય છે અને મસલ ક્રેમ્પ શરૂ થઈ જાય છે અને સ્ટેટ ઓફ કન્ફ્યુઝન થઈ જાય, એટલે કે કંઈ ખબર ના પડે, મૂંઝવણ રહેતી એવું થયા કરે છે। અને પછી જ્યારે બહુ જ ડિહાઇડ્રેશન થઈ જાય અથવા તો લૂ ટેમ્પરેચર જો વધી જાય, તાવ જેટલું ગરમીનો તાવ 103, 104 જેટલો થઈ જાય ત્યારે ઇવન બેભાન થઈને કે ચક્કર આવીને કે બેભાન થઈને પડી પણ જવાય છે અને એ ખાસ બહુ એલાર્મિંગ સાઇન્સ હોય છે। અને એવા કિસ્સામાં પેશન્ટને તાત્કાલિક નજીકના કોઈ પણ કેન્દ્રમાં, સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવું જોઈએ અને તાત્કાલિક એની ટ્રીટમેન્ટ આપવી જોઈએ। સાધારણ રીતે જે એક્સપોઝર હોય એટલે તડકામાં જો હોય ને તો એને ઠંડા પ્રદેશમાં, ઠંડા ભાગમાં લઈ જવા જોઈએ। અને જો પેશન્ટ ભાનમાં હોય તો એને પાણી પીવડાવવું જોઈએ। પણ જો પેશન્ટ બેભાન અવસ્થામાં હોય અથવા તો અનકોન્શિયસ જેવું હોય તો પાણી પીવડાવવાની કોશિશ નહીં કરવાની, કારણ કે એનાથી ઘણીવાર પાણી ફેફસામાં જતું રહે છે। એટલે બને ત્યાં સુધી તાત્કાલિક રીતે હોસ્પિટલ ખસેડવું જોઈએ। અને પાણી જો પી શકે એમ હોય તો પાણી પૂરતા પ્રમાણમાં પીવડાવવું જોઈએ। અને જો ફિટ કપડાં હોય તો એને સહેજ રિલેક્સ કરી અને કપડાં ઢીલા કરી નાખવાના અને ક્યાંયથી પણ જે બરફ કે ઠંડુ પાણી મળે તો એનાથી સ્પંજિંગ કરવું, જેથી બોડીનું સરફેસ ટેમ્પરેચર